તો આજ આપણે જોવું કે માખણ જેવી કૂની. અહીંયા મેં એક કાતરોટમાં લોટ ચાળી લીધો છે. જેટલી રોટલી કરવી હોય કોક લોટ ન ચાળે ને એમને એમ જ રોટલી કરવામાં. લોટ ઘંટીમાં હરખો રીતે ન દળાતો હોય એટલે ને આમાં થોડું કચરું રહી જાય, એટલે ચાળવું તો જરૂરી જ છે. અહીંયા મેં લોટમાં થોડું તેલ એડ કર્યું છે. હવે આપણે લોટ બાંધશું. તેલ સ્વાદ પ્રમાણે, મીઠું તમારી મરજી, તમે લોટમાં નાખતા હોય તો નાખો, ન નાખતા હોય તો કાંઈ નહીં. અહીંયા મેં મીઠું અને તેલ થોડું એડ કર્યું છે અને હવે હું લોટ બાંધવાની છું. એટલું ભી દઈને જેટલું મરડીને લોટ બાંધો ને એટલી તમારું ફુલકા જે છે ને એ સોફ્ટ થાય, નરમ થાય. અઠવાડિયું લગી તમે કૂના રાખો તો એ કૂના રહે એવી રોટલી બને. એટલે આ જે સોફ્ટ રોટલી બનાવી હોય ને એના હાટું આ ડો જ મેન હોય. આ લોટ જ હરખો બાંધવો પડે. હરખો લોટ બાંધો ને તો જ રોટલી સોફ્ટ થાય ને કૂની થાય. મેં મરડીને પાણી એડ કરીને થોડું અને હરખી રીતે ભી દઈને મરડીને લોટ બાંધી લીધેલો છે. લોટ બંધાઈ ગયો છે. હવે હું એને 10થી 15 મિનિટ એટલે કે ઢાંકીને એમ જ રહેવા દેવાની છે, મૂકી દેવાનું છે. પછી રોટલી કરવાની છે. એટલું લોટ બાંધવા મને 1.5 ગિલાસ જેટલું પાણી લાગ્યું છે. 1 ગિલાસ આખો ન્યાય કરતો. આ લોટ બાંધ્યો છે. હવે એને 10થી 15 મિનિટ એમને રહેવા દેવાનું ઢાંકીને, એટલે સોફ્ટ થઈ જાય આપણો લોટ થોડો. 15 મિનિટ પછી 10-15 મિનિટ પછી અહીંયા અમે હવે આપણો લોટ સોફ્ટ થઈ ગયો છે. હવે એને પાછું થોડું તેલ એડ કરીને હું મરડવાની છું અને પછી રોટલી કરવાની છું. એટલે આપણી રોટલી જે છે એ બહુ સોફ્ટ થવાની છે. જો એવી રીતે ભી દઈને મરડવાથી લોટ આપણો બહુ સોફ્ટ થાય. કેમ કે લોટમાં ગેસ હોય, એ ગેસ આપણે એવી રીતે લોટ રાખવા દઈ 10-15 મિનિટ તોય ગેસ નીકળી જાય. લોટમાં હોય અને એવી રીતે મરડો ને તો એમ લોટ ફાટીને ફટફટ થઈને ગેસ નીકળે લોટની. એટલે પછી જેટલો ગેસ નીકળે એટલી જ આપણી રોટલી સોફ્ટ થાય.
ગોળીઓ કરીને હવે આપણે રોટલી વણી લેવાની છે. તમે જેવી નાની બનતા હોય તો નાની, મોટી બનતા હોય તો મોટી સાઇઝ તમારા પર ડિપેન્ડ કરે. તમારે જેટલી મોટી સાઇઝની રોટલી રાખવી હોય એવી રીતે તમે રોટલી વણી શકો છો. મારી અહીંયા ગોળ ગોળ રોટલી બનીને તૈયાર છે. હવે હું એને સેડવાની છું ફુલકા. લોટી મારી ગરમ થઈ ગઈ ત્યાં મેં એક બાજુ મારી રોટલી નાખી દીધી છે અને એક બાજુ રોટલી આપણી જેવી તેવી સેરમથી સડી જાય. આપણને બહુ નથી ચડાવવાની, જેવી તેવી ચડાવવા દેવાની છે. જો તમને થોડા બબલ્સ ઉપર આવી જાય ને એટલી જ આપણે એક બાજુ રોટલી ચડવા દેવાની. જો મારી રોટલીની બબલ્સ ઉપર આવી ગયા છે એવી રીતે ચડવા દેવાની. જેવી તેવી હલકી હલકી ડિઝાઇન પડે ત્યાં લગી ચડવા દેવાની છે. અને હવે મેં રોટલી ફેરવી નાખી છે. અને બીજી સાઈડ પણ જેવી તેવી ચડવા દેવાની છે. અને પછી આપણે ગેસ પર એને જોઈએ એવી રીતે મેં બે સાઈડ રોટલી ચડવા દીધી છે. હવે આપણે ફુલકા ગેસ પર ચડાવવા દેવું. આ જો આપણે દડો બનીને તૈયાર છે રોટલીનો. એવી રીતે રોટલી કરવી હોય તો આ બધું મહેનત આની લોટમાં જ હોય. આ આપણે રોટલી બનીને તૈયાર છે, ફૂલી રોટલી. મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. આવા નવા વિડીયો જોવા હાટુથી મારા ચેનલને ફોલો કરો. જય મેલડી.